તો આગળ વાત કરીશું સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગર જિલ્લામાં પડી રહેલી ગરમીથી લોકો ત્રસ્ત જોવા મળી રહ્યા છે, ત્યારે ઝાલાવાડમાં માર્ચ મહિનાથી જ જોવા મળી કાળઝાળ ગરમી, જેમાં તાપમાનનો પારો 45 ડિગ્રીથી વધુ પહોંચતા ગરમીથી લોકો ત્રસ્ત બન્યા છે। તો જેમાં બપોર બાદ શહેરના રસ્તાઓ અને બજારો સુમસાન જોવા મળી રહ્યા છે। સવારના 11 વાગ્યાથી જ રોડ પર આગ દઝાડતી પડી રહી છે। ગરમીમાં લોકોને કામ સિવાય બહાર ન નીકળવા આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। અને હજોલી ગામમાં આ વોટર પાર્ક બહુ જ પ્રખ્યાત છે અને હું તો જેમ બને તેમ સુરેન્દ્રનગર વાસીઓને તેમ જ કહીશ કે તમે જેટલા બને તેટલા ઝાડવા વધારે વાવો અને વૃક્ષારોપણ જરૂર કરો। જેટલા બને તેટલા તમારા ખેતર, ઘરના આંગણે બધી પ્રકારના તમે અલગ અલગ પ્રકારના ઝાડવા વાવો, લીમડા અને અલગ અલગ વૃક્ષો, ચીકુ, કેરી, તમે વૃક્ષ રોપણ કરો, જેથી કરીને આ તડકાના તાપને આપણે અટકાવી શકીએ અને સુરેન્દ્રનગરને સહેજ ઠંડા પ્રદેશમાં આપણે કન્વર્ટ કરી શકીએ। मैं सूरज सांगवान स्प्लैश वाटर पार्क से सुरेंद्रनगर जिले से, और ये हमारा वाटर पार्क अधूली गांव में है। ये अपना पड़ता है दूसरे गांव से फूड रोड पे पड़ता है। और मैं आपको बता दूं, अभी सुरेंद्रनगर जिले में सबसे ज्यादा गर्मी सुरेंद्रनगर जिले में पड़ रही है, और लोग पता नहीं क्या क्या वो उपाय कर रहे हैं उसको बिटाने के लिए। तो एक सुझाव मैं भी देता हूँ आपको, कृपया आप हमारे वाटर पार्क में आए और अपनी गर्मी मिटाए और अपनी फैमिली के साथ आए, बच्चों के साथ आए। घर में छुट्टियां पड़ी हुई है और अपना फुल एंजॉय करिए। धन्यवाद। મારું નામ વાલાભાઈ સેબર છે। જેનવી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરું છું। સુરેન્દ્રનગરમાં જ રહું છું। આ જો સુરેન્દ્રનગરની સ્થિતિ એવી છે કે આખા ગુજરાતની અંદર હોટેસ્ટ જિલ્લો છે। 45 ડિગ્રી જેટલું તાપમાન છે અને ખૂબ જ છેકાઈ ગયા છીએ અમે પબ્લિક। એનાથી રાહત મેળવવા માટે અમે અહીંયા વોટર પાર્કમાં આવ્યા છીએ અને આ તાપમાનથી છુટકારો મેળવવા માટે આવા વોટર પાર્કની મુલાકાત લઈએ છીએ। શરબત, ઠંડા પીણા અને આવું બધું કરી અને આ તાપમાનથી થોડો ઘણો છુટકારો મળે એવો અમે પ્રયાસ કરીએ છીએ। શહેરવાસી આજે ખૂબ જ આનંદ કરી રહ્યા છીએ। Enjoy the family visit. Okay.